ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે અંતિમ દિવસે આજે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ખૂબ જ કડક પગલાં લીધા છે. ખાસ કરીને ઉદ્યોગને લગતું વિધેયક પસાર થતું હતું ત્યારે અધિકારીઓ હાજર ન રહેતા તેમની સામે કડક પગલાં લેવા માટેનો આદેશ મુખ્ય સચિવને કરવામાં આવતા વિધાનસભા ગૃહમાં મારે ખળભળાટ મચી ગયો હતો. શા માટે ગેરહાજર છે તેની નોંધ જાહેર કરવી પડશે અધિકારીઓએ. ગુજરાત વિધાનસભાના 3 દિવસના સત્રમાં આજે અંતિમ દિવસે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ખૂબ જ આકરા જોવા મળતા હતા. તેમણે વિધાનસભામાં સિનિયર અધિકારીઓની ગેરહાજરીની બાબતે નોંધ લઈ સ્પષ્ટ સૂચનાઓ જારી કરી હતી. અધિકારીઓની ગેરહાજરી બાબતે મુખ્ય સચિવને તાત્કાલિક જાણ કરવાનો અધ્યક્ષે આદેશ પણ કરી દીધો છે. ગુજરાત કારખાના સુધારા વિધેયક ચાલતી ચર્ચા દરમિયાન આ નોંધ લેવામાં આવી હતી. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના નિવેદન સમયે અધ્યક્ષે આ અધિકારીઓ હાજર ન હોવાની કડક ટકોર કરી અને નોંધ લીધી હતી અને મુખ્ય સચિવને કડક પગલાં લેવા માટે આદેશ કર્યો હતો. સરકારી વિધેયકની ચર્ચા દરમિયાન વિભાગના સિનિયર અધિકારીએ ખાસ હાજર રહેવું જોઈએ તેવી પણ અધ્યક્ષે ટકોર કરી હતી.